ચાલો છોકરાઓ, આજે જ લેવાયેલા બોર્ડ 2026ના કેમેસ્ટ્રીના પેપરનું આપણે ફાસ્ટ એવું સોલ્યુશન જે છે એ સોલ્યુશન કરવાનું છે. તો તમે છોકરાઓ જવાબ જાણવા માટે થઈને એકદમ રેડી થઈ જજો. આપણે દરેક પ્રશ્નોના જે છે એ સુપર ફાસ્ટ સ્પીડમાં જે છે એ જવાબ સોલ્વ કરવાના થશે. ઓકે, ચાલો તો આપણે વાત કરવાની છે છોકરાઓ કેમેસ્ટ્રી 2026 જે છે એ કેમેસ્ટ્રીના પેપરનું સોલ્યુશન. તો આની અંદર જોવા જઈએ છોકરાઓ, પહેલો જ આપણને સરસ મજાનો પ્રશ્ન આપેલો છે, બેઝ તરીકેની પ્રબળતાનો ક્રમ. તો એની અંદર છોકરાઓ આપણે જવાબ છે ટીક કરવાનો થશે ઓપ્શન ડી. ત્યાર પછી જો અંતઃસ્ત્રાવની વાત કરીએ તો જનન ગ્રંથિ માટે ટેસ્ટોસ્ટેરોન ડી ઓપ્શન છે એ જોવા મળશે. કયા વિટામિનની ઉણપથી આંચકી આવવાનો રોગ થાય છે? તો વિટામિન B6 પિરિડોક્સિન એની આપણે વાત કરવાની થશે. ચાલો નેક્સ્ટ એના પછીની વાત કરીએ છોકરાઓ, કયા વિટામિનની ઉણપથી આંચકી આવવાનો રોગ? ફરીથી રિપીટ કરીએ છીએ, પિરિડોક્સિન. એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિનની જો આપણે વાત કરીએ તો પાણીમાં દ્રાવ્યતાની વાત કરીએ તો દ્રાવ્ય અને અદ્રાવ્ય સ્વભાવ આપણને જોવા મળશે. પાંચમા પ્રશ્નની વાત કરીએ, ગ્લુકોઝ કોની સાથે પ્રક્રિયા આપતું નથી? NaHSO3 સાથે પ્રક્રિયા આપતું નથી. ત્યાર પછી કપૂરનું નાઇટ્રોજન વાયુમાં દ્રાવણ એ કયા પ્રકારનું દ્રાવણ છે? ઘનનું વાયુમાં દ્રાવણ જે છે એ કહેવાશે. એના પછી જોવા જઈએ, ઘન દ્રાવ્યનો મહત્તમ જથ્થો કે જે પ્રવાહી દ્રાવકના નિશ્ચિત જથ્થામાં દ્રાવ્ય કરી શકાય તો એના ઉપર અસર કરતું પરિબળ નથી, તો દબાણ અસર કરતું નથી. એકદમ સરળ પ્રકારના પ્રશ્નો આપણને પૂછેલા છે. દરેકે દરેક પ્રકારના MCQની આપણે આની પહેલાના સિરીઝની અંદર ચર્ચા કરેલી છે. બહુ સહેલું પેપર છે. હવે આપણે આની જો વાત કરીએ તો અહીંયા 0.03 મોલ આપણને અભિસરણ દબાણની સાપેક્ષમાં મોલ જોવા મળશે કેલ્શિયમ ક્લોરાઇડના. કયા મિશ્રણ માટે આપણે જોવા જઈએ તો એન્થાલ્પીનું મૂલ્ય ઋણ મળે છે? ઋણ વિચલન ધરાવતા ક્લોરોફોર્મ અને એસિટોન માટે. હવે અહીંયા આપણે ડેલ્ટા TF નું સૂત્ર મૂકીને જોવા જઈએ તો વોન્ટ ઓફ અવયવ I નું મૂલ્ય 1.10 જોવા મળે છે. હવે 10% અને 20% દ્રાવણની સાપેક્ષ ચર્ચા કરીએ તો એના માટે આપણને 16% જે છે એ નવા દ્રાવણની દળથી ટકાવારી જોવા મળશે. એના પછીના પ્રશ્નોની ચર્ચા કરીએ છોકરાઓ, કયા વિદ્યુત વિભાજ્ય માટે સમીકરણ લાગુ પડે છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આ સમીકરણ લાગુ પડશે. NaCl પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો લોગ Kc નું મૂલ્ય તમને Kc માટે આપી દીધું છે. એના માટે આપણે E0 સેલ ગોતવા જઈએ તો અહીંયા 0.46 આપણને જોવા મળશે. 0.46 વોલ્ટ આપણને જોવા મળશે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની હાજરીમાં NaCl ના દ્રાવણની ચર્ચા કરીએ છોકરાઓ, આપણને સમજાવેલું છે દ્રાવણમાં NaOH મળે છે. NaOH બેઝ છે, આની pH નું મૂલ્ય 7 કરતા છોકરાઓ વધારે હોય છે. દ્રાવણની pH વધે છે. પીગાળેલા એલ્યુમિનિયમ ઓક્સાઇડમાંથી જો આપણે 45 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા જઈએ તો અહીંયા આપણને 5 ફેરાડેનો જથ્થો પસાર કરવો પડશે. લેડ સંગ્રાહક કોષમાં 38% H2SO4 નું દ્રાવણ વાપરવામાં આવે છે. બી ઓપ્શન H2SO4 આપણને જોવા મળશે. ત્યાર પછી 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ Q બરાબર IT પ્રમાણે આપણે સોલ્વ કરીએ અને 96500 ની સાપેક્ષમાં સંખ્યા ગોતવા જઈએ તો ઓપ્શન નંબર બી 1.125 સોરી, અહીંયા આપણે આખો જવાબ લખી દઈએ વ્યવસ્થિત રીતે.
કે 1.0125 ગુણ્યા 10⁻23 આવી રીતે આપણને જોવા મળશે। એના પછીના પ્રશ્નોની વાત કરીએ, આણ્વિકતાની અંદર આપણને આપેલી વસ્તુ છે, આણ્વિકતા આપણે મોસ્ટ આઈએમપી ટોપિકની અંદર કીધેલું છે, એમાં આપણને આ વસ્તુ જોવા મળશે। અથડામણના સિદ્ધાંતને દર્શાવવાની વાત કરીએ તો આપણને આ સરસ મજાનું એ ઓપ્શન વાળું સૂત્ર જોવા મળશે। જ્યારે ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે, ઉદ્દીપકનો સીધો સંબંધ જે છે એ સક્રિયકરણ ઉર્જા સાથે છે। અહીંયા પ્રક્રિયા વેગની વાત કરીએ છોકરાઓ, તો પ્રક્રિયા વેગ માટે આપણને લીટરની 2 ઘાત આપેલી છે। શોર્ટ સ્કીમ પ્રમાણે જોવા જઈએ તો આનો ક્રમ તૃતીય જોવા મળશે। કયો જોવા મળશે છોકરાઓ? તૃતીય। 3 જે છે એ જવાબ આવશે। એના પછીના પ્રશ્નોની વાત કરીએ તો એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન કરવા જઈએ તો અહીંયા આપણને છોકરાઓ આવી રીતે જોવા મળશે કે ભાઈ dN2/dt બરાબર K, તો જે K નું મૂલ્ય છે એ જ આપણો જવાબ થઈ જશે। કયા સમૂહના તત્વો મુદ્રા ધાતુઓ કહેવાય છે? 11મા સમૂહમાં રહેલા કોપર, સિલ્વર અને ઓરમ આ મોંઘી અને અસલ મજાની ધાતુઓ આવશે। લેન્થેનોઇડ્સની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા Ln+3 તરીકે ઓળખાય છે। અહીંયા +3 ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો આપણને અહીંયા Fe+3 જોવા મળશે, જ્યાં N બરાબર 5, μ બરાબર 5.92 જોવા મળે છે। એના પછીની વાત કરીએ તો કયા તત્વ પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નથી? આપણી પાસે 2 ભાઈબંધ હતા, સ્કેન્ડિયમ માત્ર +3 બને છે, ઝિંક માત્ર +2 બને છે। અત્યારે આપણે સ્કેન્ડિયમ જવાબ ટીક કરવાનો છે। ફેશિયલ અને મેરીડિયોનલ શબ્દ આવે એટલે Ma3B3 પ્રકારનું સંકીર્ણ જોવા મળે, જે આપણને ડી ઓપ્શનમાં જોવા મળશે। કયો લિગેન્ડ્સ ધાતુ સાથે સનકર્મી બંધ બનાવે છે? અહીંયા આપણે કાર્બોનિલની વાત કરીએ, તેને આપણે લખાવેલું છે કાર્બોનિલ પાઈ એસિડ લિગેન્ડ તરીકે ઓળખવાનો થશે, જે ઇલેક્ટ્રોનની આપલે પણ કરી શકે છે, ઇલેક્ટ્રોનને પાછા પણ મેળવી શકે છે। નીચેના પૈકી કયો સંબંધ સાચો છે? તો ΔT બરાબર 4/9 ΔO વેલ નોન વસ્તુ છે, બધાને આવડતી હોય જ। કઈ સ્પીસીસ સૌથી વધુ સ્થાયી છે? તરત જ ખબર પડે કે અહીંયા કિલેટને જોવાનું છે। કોને જોવાનું છે છોકરાઓ? આપણે કિલેટને જોવાનું છે। ડી ઓપ્શન આપણો જવાબ આવી જશે। અહીંયા આપણે શીખડાવેલું છે કે ભાઈ તમને AgCl કેટલા મળે છે? તો કે ભાઈ મને 3 AgCl મળે છે, મારે 3 ક્લોરીન છૂટા પડતા હોય એ વસ્તુમાં ધ્યાન રાખવાની થશે। ચાલો હવે અહીંની જો વાત કરીએ તો ક્લોરિનેશન એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખાય છે। સૌથી વધારે SN1 તો આપણે એક વસ્તુમાં ધ્યાન રાખ્યું હતું, કાર્બોકેટાયનની સ્થિરતા, તો અહીંયા મને બધા તૃતીયક જ આપ્યા છે। હવે હેલોજનનો દૂર થવાનો ક્રમ આયોડિન, બ્રોમિન, ક્લોરીન અને પછી આવશે ફ્લોરિન, એટલે આયોડિન વાળો આપણો જવાબ થશે। કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે? 2-બ્રોમો બ્યુટેન એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે। ચલો 1-મિથોક્સી-4-નાઇટ્રોબેન્ઝીન વિલિયમસન સંશ્લેષણની આપણે વાત કરીએ તો આના દ્વારા વિલિયમસન સંશ્લેષણ દર્શાવી શકાય। લ્યુકાસ કસોટીની વાત કરીએ તો તૃતીયક આલ્કોહોલ લ્યુકાસ કસોટી સૌથી ઝડપી આપે છે। ઔદ્યોગિક આલ્કોહોલમાં કોપર સલ્ફેટ વાદળી રંગ લાવવા માટે અને પિરિડીન છે એ પિરિડીન વાસ માટે જે છે એ ઉમેરવામાં આવે છે। આપણે વાત કરેલી હતી કે જેના કારણે સેનિટાઈઝર બને છે। આપણે જો કીટોન બનાવવું હોય ઓક્સિડેશન કરીને તો આપણી પાસે દ્વિતીયક આલ્કોહોલ હોવો જોઈએ, સાયક્લોહેક્ઝેનોલ। એસ્પેરિનની વાત કરીએ, એસ્પેરિન આપણને છોકરાઓ આવડવું જ જોઈએ। કોઈ પણ ઓર્ગેનિકના બંધારણ હોય એમાં સિગ્મા બંધ, પાઈ બંધની સંખ્યા જોઈએ જ લેવાની છે, 21 અને 5।
સક્સેનિક એસિડ, ઓ માય સ્વીટ ગ્રીન એપલ પ્રમાણે આપણે છેલ્લે સમજાવેલી વસ્તુ છે બ્યુટેન ડાયોઇક એસિડ. બોર્ડના પ્રેક્ટિસ પેપર આપણે વ્યવસ્થિત સોલ્વ કરશું. આલ્ડીહાઇડ અને કીટોન વચ્ચેનો ભેદ પરખ કરવા માટે આપણે ટોલેન્સ કસોટીની વાત કરીએ છીએ. ટોલેન્સનો પ્રક્રિયક આપણને એના માટે બહુ જ અગત્યનો રહેશે. નાઇટ્રાઇલ સંયોજન અને ગ્રિગ્નાર્ડ વચ્ચેની પ્રક્રિયા કરીએ તો સરસ મજાનો કીટોન આપણને જોવા મળવાનો છે. કયા સંયોજનની HCN સાથે પ્રક્રિયા કરીએ છોકરાઓ? તો HCN સાથેની પ્રક્રિયાની ચર્ચા કરીએ તો અહીંયા અવકાશીય અવરોધ ઓછો હોય એની વાત કરશું. અવકાશીય અવરોધ આપણને ક્યાં ઓછો જોવા મળશે? મિથાઇલ તૃતીયક બ્યુટાઇલ કીટોનમાં અવકાશીય અવરોધ ઓછો જોવા મળે છે. એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો નેક્સ્ટ આપણને આવું આપેલું છે HCl વાયુની હાજરીમાં કીટોનની ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરો. ચક્રીય કીટાલ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ક્રાઉન ઇથર નામ આપેલું છે. આ બધી વસ્તુનું ધ્યાન હજુ પણ રાખવાનું છે. હજુ આપણે 2 પરીક્ષા બાકી છે. ગુજકેટ માટે પણ ધ્યાનમાં રાખશું, JEE નીટ માટે પણ ધ્યાનમાં રાખશું. ઓકે, ચાલો. બેન્ઝાલ્ડીહાઇડ અને એસિટોફિનોન વચ્ચે ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝાલ એસિટોફિનોન જોવા મળશે. અહીંયા જોવા જઈએ તો ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયાની જો આપણે ચર્ચા કરીએ તો જે પ્રાથમિક એમાઇન છે એ બધા આપણને જોવા મળશે. 3 આપણો જવાબ થવાનો છે. નીચેની પ્રક્રિયાની વાત કરીએ તો આ કાર્બાઇલ એમાઇન કસોટી છે. કાર્બાઇલ એમાઇન કસોટી દ્વારા આપણને મળવાનું છે ફિનાઇલ આઇસોસાયનાઇડ. શું જોવા મળવાનું છોકરાઓ? ફિનાઇલ આઇસોસાયનાઇડ. પ્રાથમિક એલિફેટિક એમાઇન નાઇટ્રસ એસિડ સાથેની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આલ્કોહોલ આપે છે નાઇટ્રોજન વાયુના ગોટે ગોટા કાઢીને. શું કાઢીને છોકરાઓ? નાઇટ્રોજન વાયુના ગોટે ગોટા કાઢીને. એના પછી પેરાટોલ્યુનની વાત કરીએ તો આ બંને એકબીજાના પેરા સ્થાનમાં આવેલા છે. શેમાં આવેલા છે છોકરાઓ? પેરા સ્થાનમાં આવેલા છે. અને છેલ્લા પ્રશ્નની જો વાત કરીએ તો એમાઇન અને એસિડ એનહાઇડ્રાઇડની પ્રક્રિયા કરવામાં આવે તો સરસ મજાનો એમાઇડ સંયોજન આપણને જોવા મળશે. વ્યવસ્થિત રીતે પેપર સોલ્વ કરવાનું છે છોકરાઓ. હજુ પણ તૈયારી આપણી ચાલુ રાખશું. વધારે ને વધારે ડિટેલમાં વિડીયો આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. ચાલો, થેન્ક યુ.